જય ભીમ જય ભારત ટેકનિકલ સ્કિલ અપમાં આપ સૌનું સ્વાગત છે। મિત્રો, વસ્તી ગણતરીનું જે સ્વગણતરી ફોર્મ છે એ કેવી રીતે ભરવું એના વિશેની સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોમાં આપવાનો છું। મિત્રો, આ જે માહિતી તમને આપું છું એ ખૂબ જ અગત્યની છે। વિડીયો પૂરેપૂરો જોશો અને ક્યાંય પણ સ્કીપ ન કરતા, બરાબર। આ માહિતી ભરતા તમને લગભગ 10 થી 15 મિનિટ લાગશે અને એક મોબાઈલ નંબર ફક્ત એક જ વાર યુઝ થશે, એની ખાસ ધ્યાન રાખશો। તો મિત્રો, આ જે વિડીયો છે બહુ અગત્યનો છે અને સંપૂર્ણ જોશો। ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઇબ જરૂર કરતા જશો અને વિડીયોને શેર કરવાનું અને કોમેન્ટ કરવાનું ના ભૂલતા। તો ચાલો મિત્રો શરૂ કરીએ। તો મિત્રો, સૌથી પહેલા આપણે એ કન્ફર્મ કરી લઈએ કે તમે જે આ કામ કરી રહ્યા છો એ લેપટોપ કે પીસીની અંદર કરશો તો વધારે સારું રહેશે, બરાબર। મોબાઈલની અંદર પણ થાય છે, પણ મોબાઈલ કરતાં તમને લેપટોપ અને પીસીની અંદર વધારે સરળતા રહેશે અને લખવામાં અને ટાઈપ કરવામાં પણ મજા આવશે। તો ચાલો શરૂ કરીએ। તો સૌથી પહેલા આપણે જવાનું છે ક્રોમ બ્રાઉઝર પર। અહીંયા તમારે એક સાઇટ પર જવાનું છે, એનું નામ છે sc.census.go.in, બરાબર। એની લિંક હું તમને અહીંયા મૂકી દઈશ, વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને મળી જશે। ચાલો, એને આપણે સર્ચ કરવાનું છે। અહીંયા બધું જ તમને ગાઈડ મળી જશે। અહીંયા તમને કંઈ પણ ખબર ના પડે તો અહીંયા બાજુમાં તમે જુઓ, અહીંયા યુઝર ગાઈડ આપેલ છે, ટ્યુટોરિયલ વિડીયો આપેલો છે, સ્વગણના માટેના જે પ્રશ્નો છે એ બધું જ અહીંયા આપેલું છે, બરાબર। અહીંયા તમારા મદદ માટે બધું જ અવેલેબલ છે। તો સૌથી પહેલાં તમે જોઈ શકો છો કે આની અંદર HLO લોગિન લખ્યું છે એ પેજ ઉપર અહીંયા તમારે પહેલાં તમારું રાજ્ય જે સિલેક્ટ કરવાનું છે અહીંયા, બરાબર। હવે અહીંયા કેપ્ચા આપેલા છે, કેપ્ચા નાખવાના છે। તમને કેપ્ચા યોગ્ય ન લાગતા હોય તો તમે અહીંયાથી કેપ્ચા બદલી પણ શકો છો, બરાબર છે। ચલો, અહીંયા કેપ્ચા વ્યવસ્થિત દેખાઈ રહ્યા છે એટલે નાખી દઉં છું। જોઈએ નહીં થાય તો પછી આપણે બીજા કેપ્ચા પણ પસંદ કરી લઈશું। ચલો, W અને 3, ઓકે। ચલો, અહીંયા વેરીફાઈ એન્ડ પ્રોસીડ પર આપણે ક્લિક કરીશું। ચલો, અહીંયા એક મેસેજ તમને જોવા મળશે કે તમારે આ જે પ્રોસેસ છે એમાં 15 થી 20 મિનિટ લાગશે, બરાબર। અને એ પછી તમને એક નંબર પણ અહીંયા પ્રોવાઈડ કરવામાં આવશે। તમારે જ્યારે તમારા ઘરે ગણતરીદાર વ્યક્તિ જ્યારે તમારા ઘરે આવે છે ત્યારે તમારે એ નંબર એમને આપવાનો છે। ચલો, અહીંયા હું ક્લિક કરી દઉં છું ઓકે પર। હવે અહીંયા તમે જુઓ કે અહીંયા લખ્યું છે નેમ ઓફ ધ હેડ ઓફ ધ હાઉસહોલ્ડ, મતલબ કે ઘરના જે મુખ્ય માણસ છે એનું નામ તમારે અહીંયા લખવાનું છે। અહીંયા બાજુમાં ઘણી સૂચનાઓ પણ છે, તમને ખબર ના પડે તો તમે તમારું કર્સર લઈ જશો તો તમને જોવા મળી જશે। ચલો, અહીંયા હું આખું નામ લખું છું, આખું નામ લખવાનું છે। હવે તમે જુઓ લખ્યું છે પ્લીઝ એન્ટર ધ નેમ ઓફ ધ હેડ ઓફ ધ હાઉસહોલ્ડ કરેક્ટલી વન્સ રજિસ્ટર્ડ ઇટ કેન નોટ બી ચેન્જ લેટર, મતલબ કે એવું કહે છે કે એકવાર તમે અહીંયા નામ ચેન્જ કરી દેશો, મતલબ કે લખી દેશો, એ પછી ફરી નામ ચેન્જ નહીં થઈ શકે। એટલે તમારે વ્યવસ્થિત રીતે નામ આખું લખવાનું છે। ચલો, હું આખું નામ લખી દઉં છું અહીંયા। હવે અહીંયા તમારે મોબાઈલ નંબર લેવાનો છે। ચલો, મોબાઈલ નંબર નાખ્યા પછી અહીંયા તમે મેલ એડ્રેસ નાખી શકો છો, ઓપ્શનલ છે, બરાબર। મેલ એડ્રેસ નાખશો તો મેલમાં પણ તમને એ નંબર આવશે। ચલો, અહીંયા હું વેરીફાઈ એન્ડ પ્રોસેસ પર ક્લિક કરીશ। એ પહેલાં હું ફરી વખત મારા નામનો સ્પેલિંગ ચેક કરી લઈશ જેથી ફરી કોઈ ભૂલ ના થાય। વેરીફાઈ એન્ડ પ્રોસેસ પર ક્લિક કરીશું। ચલો, હવે મોબાઈલમાં એક ઓટીપી આવશે, ઓટીપી આપણે અહીંયા નાખવાનો છે। ચલો, વેરીફાઈ ઓટીપી પર ક્લિક કરીશું। ઓકે, પહેલાં અહીંયા ભાષા સિલેક્ટ કરવાની છે, અહીંયા આપણે ગુજરાતી પસંદ કરી લઈશું અને અહીંયા વેરીફાઈ ઓટીપી પર ક્લિક કરી દઈશું। ચલો, હવે પુષ્ટિ માટે સંબંધિત ગણતરીદારને તમારો SCID સોંપવા માટે નકશા પર તમારા ઘરનું સ્થળ ચિહ્નિત કરો। યોગ્ય રીતે લાલ રંગનું સ્થળ માર્કર તમારા ઘર પર અથવા તમારા ઘરની નજીક ખસેડો। ઓકે, તો અહીંયા આપણને એક નકશો આપ્યો છે, બરાબર। એ નકશામાં આપણે આપણું જે ઘર છે એ બતાવવાનું છે। તો અહીંયા જિલ્લો આપણે પસંદ કરીશું, પહેલા આણંદ। અહીંયા આપણે પિનકોડ નાખીશું। ઓકે, હવે અહીંયા ગામ વિસ્તાર લખ્યું છે, શહેર પેટા વિસ્તાર અહીંયા તમારે લખવાનું છે, બરાબર। ગામનું નામ લખવાનું છે તમારે અહીંયા। કૃપા કરીને માર્કરને નકશામાં તમારા ઘર પર ખસેડો, ઓકે પર ક્લિક કરીશું। હવે અહીંયા તમે જોઈ શકો છો કે આપણું જે યુઝ કંટ્રોલ પ્લસ સ્ક્રોલ ટુ ઝૂમ ધ મેપ, બરાબર। કંટ્રોલ પ્લસ સ્ક્રોલ છે આપણે
અહીંયા પસંદ કરવાનું છે નકશાને ઝૂમ કરવા માટે, બરાબર. તમે ઝૂમ ઇન ઝૂમ આઉટ કરી શકો છો. તો મિત્રો આ રીતે તમારે નકશામાં બધું મતલબ કે નકશાની અંદર તમારું ઘર જે છે ત્યાં તમારે આ રીતે બતાવવાનું છે. તમે જો અહીંયા ડાબી ક્લિક દબાઈ રાખી અને અહીંયા હું સ્ક્રોલ કરીશ આખા નકશાને આ રીતે, તો મારું જે ઘર છે ત્યાં હું એના ઘર ઉપર આ રીતે મૂકીશ, બરાબર. અને પછી એને હું છોડી દઈશ, બરાબર. તો તમે નીચે જુઓ અહીંયા અક્ષાંશ રેખાંશ આવી ગયા છે. એક્ઝેક્ટ મતલબ કે તમારું ઘર જ છે એટલી મતલબ કે દેખાય છે કમ્પ્લીટ, તો બરાબર બતાવી દેવાની જરૂર છે આ રીતે. વધારે બહુ બધું માથાકૂટ કરવાની જરૂર નથી, થોડું ઘણું આવે કમ્પ્લીટલી તો વાંધો નથી. ચાલો અહીંયા હું સ્થળની પુષ્ટિ કરો પર ક્લિક કરીશ, બરાબર. આના પર ક્લિક કર્યા પછી આગળની જે પ્રોસેસ છે થશે. તમે જુઓ સેવ અને આગળ વધવાનું ઓપ્શન છે અહીંયા, બરાબર. તમારાથી અત્યારે પણ હજુ પણ તમારા નકશામાં તમારું ઘર તમને ના વ્યવસ્થિત દેખાતું હોય તો તમે અહીંયાથી રીસેટ કરી શકો છો, બરાબર છે. અહીંયા હું સેવ કરો અને આગળ વધો પર ક્લિક કરીશ. ચલો અહીંયા લખાઈ ગયું છે, આવી ગયું છે પુષ્ટિકરણ, બરાબર. હવે અહીંયા તમારે આગળ યસ પર ક્લિક કરીને આગળ વધવાનું છે. ચલો હવે અહીંયા તમારા ઘરની જે બધી વિગતો છે એ વારાફરતી અહીંયા તમારે આપવાની છે. તમે વાંચશો એટલે તમને બધી ખબર પડશે, બરાબર. અહીંયા ગુજરાતી ભાષા છે, બરાબર. તમને કશું વધારે તકલીફ પડવાની નથી. ચલો જનગણના ઘરના ભોંયતળિયામાં વપરાયેલા મુખ્ય સામગ્રી, બરાબર. આપણા ઘરની અંદર શું વપરાયું છે ભોંયતળિયાની અંદર, બરાબર. તો માટી છે, લાકડું વાંસ છે, પાકી ઈંટો છે, પથ્થર છે, સિમેન્ટ છે, મોઝેક ફ્લોર છે, બરાબર, કે અન્ય છે. તો બરાબર અહીંયા હું ફ્લોર સ્ટાઇલ પર ક્લિક કરું છું. ચલો જનગણના ઘરની દિવાલમાં વપરાયેલ મુખ્ય સામગ્રી, તો દિવાલમાં આપણા ઘરની અંદર કઈ સામગ્રી વપરાય છે, બરાબર. પાકી ઈંટો છે. જવા દો આગળ. ઘરની છતમાં વપરાયેલી સામગ્રી, બરાબર. તો અહીંયા ઘરની છતમાં કોન્ક્રીટ છે. ચલો આગળ. હવે અહીંયા આ જનગણના ઘરની સ્થિતિ કેવી છે, ખંડેર હાલતમાં છે, રહેવા લાયક છે કે સારી છે, બરાબર. એ તમારે જોઈને તમારા ઘર પ્રમાણે તમારે સિલેક્ટ કરવાનું છે. સેવ કરો અને આગળ વધો. ચલો અહીંયા હા ઉપર ક્લિક કરીશું. આને તમે ફાઇનલ સબમિટ નહીં કરો ત્યાં સુધી તમે સુધારો પણ કરી શકશો, બરાબર. એટલે બહુ ચિંતા કરવાની જરૂર નથી. કોઈ પ્રશ્ન રહી જતો હોય અથવા કોઈ તમને એવું લાગે કે મેં આ ખોટી માહિતી ભરી છે તો તમે કરી શકો છો. અને આ જે નંબર છે એ મતલબ કે આ જ્યારે કોઈ પણ વ્યક્તિ તમારે ત્યાં આવશે ગણતરીદાર ત્યારે તમારે તમારો નંબર આપવાનો છે. એટલે આ બધી માહિતી આને પણ બધી દેખાશે. ચલો એ વખતે તમને લાગે કે ભાઈ મારી માહિતી ખોટી છે તો એ મતલબ કે આખું ફોર્મ ભરીને ફરી પણ સબમિટ કરી શકે છે. ચલો આ કુટુંબમાં સામાન્ય રીતે રહેતી કુલ વ્યક્તિઓની સંખ્યા, કુલ વ્યક્તિઓ એટલે તમારા ઘરની અંદર કુલ કેટલા માણસો રહે છે, બરાબર, એ તમારે લખવાનું છે. ચલો કુટુંબના મુખ્ય માણસનું નામ પસંદ કરેલ ભાષામાં, એટલે અહીંયા અંગ્રેજીમાં નામ છે જ, અહીંયા તમારે ગુજરાતીમાં નીચે લખવાનું છે. ચલો અહીંયા બાજુમાં એક કીબોર્ડ પણ આપેલું છે, કીબોર્ડનો યુઝ પણ તમે કરી શકો છો અહીંયાથી, બરાબર છે. ચલો કુટુંબના મુખ્ય માણસની જાતિ, બરાબર. અહીંયા પુરુષ, અનુસૂચિત જાતિ કે અનુસૂચિત જનજાતિ કે અન્ય. અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિની યાદી જોવા માટે ક્લિક કરો. અહીંયા હોય તો તમારે લખવાનું છે અનુસૂચિત જાતિ કે જનજાતિ, ના હોય તો તમે અન્ય પર ક્લિક કરી શકો છો. ચલો ઘરની માલિકીનો દરજ્જો, એટલે પોતાનું માલિકીનું છે કે પછી ભાડાનું છે કે ભાડાનું કે અન્ય બીજી માલિકીનું મકાન, એટલે લખેલું છે ભાડાનું છે અને બીજી માલિકીનું મકાન નથી, અન્ય. તમારે જે પ્રમાણેની વિગત હોય તમારે કરવાની છે. રહેવાના ઉપયોગમાં આવતા ઓરડાઓની સંખ્યા, એટલે તમારા ઘરની અંદર રસોડું અને સંડાસ બાથરૂમ છોડી બાકીના કેટલા ઓરડા જે છે તે તમે વાપરો છો, બરાબર. મતલબ કે રહેવા માટેની જગ્યા છે તો એ તમારે લખવાનું છે અહીંયા. ચલો અહીંયા આ કુટુંબમાં રહેતા પરિણીત દંપતીની સંખ્યા, એટલે તમે કેટલા પરિણીત દંપતી આની અંદર રહે છે. દંપતી એટલે એક, બે જણ એટલે એક ગણાય, બરાબર. પતિ પત્ની બંને થઈને એક ગણાય. એવા કેટલા જોડા રહે છે એ તમારે લખવાનું છે. ચલો અહીંયા સેવ કરો અને આગળ વધો આપણે ક્લિક કરીશું. ચલો હવે આગળ તમે જુઓ અહીંયા જનગણના ઘરની સ્થિતિ, સામાન્ય માહિતી, સુવિધા, અને હવે
એની પછી અસ્કયામતો. ચલો અહીંયા પહેલા કુટુંબમાં ઘરની સુવિધાઓ જોઈ લે. પીવાના પાણીનો મુખ્ય સ્ત્રોત, મતલબ કે તમારા ઘરે જે પાણી આવે છે કેવી રીતે આવે છે, તો એ તમારે શુદ્ધિકરણ કરેલું નળનું પાણી, શુદ્ધિકરણ પ્રક્રિયા કર્યા વગરનું નળનું પાણી, કૂવો, હેન્ડપંપ, ટ્યુબવેલ, બરાબર, પછી ઝરણું, નદી, જે પ્રમાણે તમારા ત્યાં છે એ પ્રમાણે તમારે પસંદ કરવાનું છે. પીવાના પાણીના સ્ત્રોતની ઉપલબ્ધતાનું અંતર, મતલબ કે તમને પરિસરમાં જ મળે છે કે પરિસરની નજીક છે કે દૂર તમારે જવું પડે છે, બરાબર, પરિસરની નજીક છે. ચલો પછી પ્રકાશનો મુખ્ય સ્ત્રોત, તમારા ઘરમાં પ્રકાશ કેવી રીતે વાપરો છો, એટલે વીજળી છે, કેરોસીન છે, સૌર ઉર્જાથી તમારા ઘરે સૌર ઉર્જા નાખેલી હોય તો એનો પણ તમે યુઝ કરી શકો છો. અન્ય છે કોઈ માહિતી પ્રકાશ નથી અથવા તમારે ત્યાં એવી સુવિધા નથી તો તમે પસંદ કરી શકો. શૌચાલયનો ઉપયોગ ખાસ કરીને ફક્ત કુટુંબના ઉપયોગ માટે, અન્ય કુટુંબ સાથે વહેંચાયેલું છે કે જાહેર શૌચાલય છે, તમારે જે પ્રમાણે હોય તો ખુલ્લામાં જતા હોય તો ના કરીને ખુલ્લામાં કરવાનું છે. શૌચાલયનો પ્રકાર ફ્લશ, શૌચાલયનું જોડાણ પાઇપલાઇનથી ગટર જોડાણ છે કે સેપ્ટિક ટેન્ક છે, કાયમી પાકું બાંધકામ છે, બરાબર, કે અન્ય પદ્ધતિ, બરાબર, તમારે જે પ્રમાણેની પદ્ધતિ હોય એ પ્રમાણેનું તમારે કરવાનું છે. ચલો આગળ ગંદા પાણીના નિકાલનું જોડાણ, મતલબ કે તમારે ત્યાં બંધ ગટર છે, ખુલ્લી ગટર છે, ગટર નથી. પરિસરમાં સ્નાન ગૃહની ઉપલબ્ધતા, સ્નાન ગૃહ છે, નથી, છત વિનાનું છે, ના હોય તો ના પણ તમે ક્લિક કરી શકો છો. રસોડુંની એલપીજી પીએનજી જોડાણની ઉપલબ્ધતા, રસોડામાં રસોઈ થાય છે તો એલપીજી પીએનજીનું જોડાણ છે તો તમારે યસ કરવાનું છે, ના હોય તો ના કરવાનું છે. ઘરની અંદર રસોઈ થાય છે પણ રસોડામાં નહીં, મતલબ કે ઘણા ઘર એવા હોય છે કે એમાં રસોડું અલગ હોતું નથી, ઘરની અંદર જ રસોઈ થતી હોય છે તો અહીંયા સિલેક્ટ કરવાનું છે. ખુલ્લામાં ઘરની બહાર રસોઈ થતી હોય, મતલબ કે બહાર રસોઈ કરતા હોય ખુલ્લામાં તો અહીંયા તમારે ક્લિક કરવાનું છે, અથવા એ ઘર એવું છે કે ત્યાં રસોઈ થતી નથી તો તેમ એ ક્લિક કરવાનું છે. રસોઈ માટે ઉપયોગમાં લેવાતું ઈંધણ, એટલે જલાવ લાકડા છે, પાક અવશેષ, છાણા, કોલસો, શું તમારા ત્યાં એલપીજી છે, પીએનજી છે, શું વપરાય છે તો તમારે સિલેક્ટ કરવાનું છે જોઈને. ચલો સેવ કરીને આગળ વધો. ચાલો હવે આગળ જોઈએ આગળ શું આવે છે. તો અહીંયા કુટુંબ પાસેની અસ્કયામતો, મતલબ કે કુટુંબમાં તાંબામાં ઉપલબ્ધ અસ્કયામતો ઉપલબ્ધ છે તેમાં ગણશો પછી ભલે તેનો ઉપયોગ ધંધાકીય હેતુ માટે થતો હોય. ચલો રેડિયો, ટ્રાન્ઝિસ્ટર, બરાબર, તમે યુઝ કરો છો, કરતા હોય તો હા, ના કરતા હોય તો ના. રેડિયો ક્યાં યુઝ કરો છો, પરંપરાગત સેટ છે, મોબાઈલમાં યુઝ કરો છો, સ્માર્ટફોન પર કે અન્ય કોઈ ઉપકરણ પર, બરાબર, જ્યાં કરતા હોય ત્યાં તમારે ક્લિક કરવાનું છે. ચલો ટેલિવિઝન, દૂરદર્શન નિઃશુલ્ક ડીશ છે, અન્ય ડીટીએચ ડીશ સેવા છે, કેબલ કનેક્શન છે કે અન્ય કોઈ છે તો તમારે એ પણ ક્લિક કરવાનું છે. ચલો પછી ઇન્ટરનેટનો ઉપયોગ કરો છો તો લેપટોપ કમ્પ્યુટર પર ઇન્ટરનેટનો ઉપયોગ કરે છે, લેપટોપ કમ્પ્યુટર પર, મોબાઈલ સ્માર્ટફોન પર, અન્ય કોઈ ઉપકરણથી તમે ઇન્ટરનેટનો ઉપયોગ કેવી રીતે કરો છો. ચલો લેપટોપ કમ્પ્યુટર છે તો હા અથવા નાનો ક્લિક કરવાનું છે તમારે. પછી ટેલિફોન અને મોબાઈલ ફોન, સ્માર્ટફોન, ફક્ત લેન્ડલાઇન, મોબાઈલ સ્માર્ટફોન છે, બરાબર, અન્ય સામાન્ય મોબાઈલ હોય તો બંને કરવાનું છે, ના હોય તો ના કરવાનું છે. સાયકલ, સ્કૂટર, મોટર બાઇક, મોપેડ, બરાબર, તમારે અહીંયા જે છે એના પર તમારે ક્લિક કરવાનું છે. ચલો અહીંયા કાર, જીપ, વાન છે તો હા, ના હોય તો ના. કુટુંબ દ્વારા ઉપયોગમાં લેવાતું મુખ્ય અનાજ, તમે કયું અનાજ વાપરો છો, ઘઉં, ચોખા, બરાબર, ગમે તે એક પસંદ હશે, સૌથી વધારે તો આપણે ઘઉં યુઝ થતા હોય છે. ચલો પછી અહીંયા કશું રહી જાય છે, અચ્છા એક રહી ગયું છે કાર, જીપ, હા કે ના, બરાબર, એટલે મેં કીધું કેમ આવતું નથી તો અહીંયા સેટ કરો ને આગળ વધો તો આપણે ક્લિક કરીશું, આ ઉપર ક્લિક કરીશું. હવે આ છેલ્લું છે, તમે જોઈ લો, અત્યારે તમે જે માહિતી ભરી છે બધી માહિતી તમને અહીંયા જોવા મળી જશે. તમે એને ડ્રાફ્ટ તરીકે સેવ કરો પહેલાં, બરાબર, અને ફેરફાર કરવા માગતા હોય તો પાછા જાઓ, અને ના ફેરફાર કરવા માગતા હોય તો અહીંયા અંતિમ સબમિટ પર તમે ક્લિક કરશો એટલે અહીંયા તમે આને પછી આમાં તમે કોઈ ફેરફાર નહીં કરી શકો, બરાબર છે. હા ઉપર ક્લિક કરી દો. તમે જુઓ કે અહીંયા તમને એક એચ થી શરૂ થતો એક નંબર તમને જોવા મળે છે. અહીંયા તમારે એનો સ્ક્રીનશોટ લઈ લેવાનો છે, અથવા અહીંયા તમે જે નંબર તમને જે નંબર મળે છે એનો મેસેજ પણ તમારા મોબાઈલની અંદર આવી જશે. અહીંયા હું એનો સ્ક્રીનશોટ લઈ લઉં છું પહેલા.
ચલો, તો આ રીતે તમે તમારું જે સ્વગણનાનું ફોર્મ છે એ ભરી શકો છો. બરાબર, એકદમ ઇઝી છે, કશી માથાકૂટ નથી. ગુજરાતીમાં સમજણ પડે બધું જ તમને અહીંયા જોવા મળી જશે. તો કોઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરીને જરૂર જણાવશો. વિડીયો કેવો લાગ્યો મિત્રો જરૂર કોમેન્ટ કરશો. તમારી કોમેન્ટ મારા માટે ખૂબ જ અગત્યની છે. તો ચાલો મિત્રો, ફરી મળીશું કોઈ નવી માહિતી સાથે. ત્યાં સુધી રજા આપશો. સ્ટે ટ્યુન ટેકનિકલ સ્કિલ.